તો મેઘરાજા શરૂઆતથી જ હેત વરસાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ હવે ઘણા વિસ્તારોમાં જોઈએ એટલો વરસાદ નથી થયો। રાજકોટ જિલ્લામાં ગયા વર્ષ કરતાં 6% જેટલો વરસાદ ઓછો થયો છે, તેથી અનેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ચિંતામાં છે। રાજકોટ નજીક આવેલા રામનગર ગામના ખેડૂતોએ કહ્યું, છેલ્લા 22 દિવસથી વરસાદ નથી। હાલ વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હાલમાં ખેતી પાકોને પિયત કરવાની જરૂર છે, પરંતુ વીજળીના પણ ધાંધિયા છે, અને જો અત્યારે પિયત કરી દેવામાં આવે તો શિયાળુ પાક માટે પાણી ન બચે। વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને રાજકોટ જિલ્લામાં આ વખતે 6% જેટલો વરસાદ છે તે ઓછો છે। જો કે અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં જે વરસાદ વરસવો જોઈએ, જે મગફળી કપાસ સહિતના પાકને જે પિયતની જરૂર હોય તે વરસાદ નથી વરસ્યો, અને એમના કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। રાજકોટનું રામનગર ગામ છે કે જ્યાં અત્યારે જે છે એ ખેડૂતો આપણી સાથે છે, ગામના સરપંચ અને આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। અમારા ગામમાં આજથી 23 દિવસ પહેલા વરસાદ થોડોક થયો છે, તે પછી વરસાદ થયો જ નથી, અને અટાણે બધાને પિત્તની જરૂર છે, લાઇટના થોડાક પ્રોબ્લેમ રહે છે। ખેડૂતોમાં અત્યારે ખૂબ જ ચિંતાનો વિષય છે। સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ કે ખેડૂતની વેદના સાંભળવા માટે ડાયરેક્ટ ખેડૂતના ખેતરે આવી પહોંચી છે, તે બદલ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। વરસાદની અત્યારે બહુ અછત છે અને સૌને વધારે જરૂર છે। અત્યારે પિયત ચાલુ છે। છેલ્લા 22 દિવસથી વરસાદ થયો નથી। સૌ કોઈ ખેડૂતોએ પોતાનું કોઈ દીકરીના લગ્ન વાવ્યા છે, કોઈના પોતાના છોકરાના લગ્ન વાવ્યા છે, કોઈએ પોતાના પાકા મકાન વાવ્યા છે। ખેડૂતને અત્યારે તકલીફ છે, વરસાદ નથી, અત્યારે છેલ્લા 22-23 દિવસથી વરસાદ નથી, અને ખાસ કરીને પિયતની જરૂર છે। તો જેને પાણી છે ડેમના કાંઠે એ લોકો પાઈ રહ્યા છે, જે પાછળ સીમમાં વાળ્યું છે એને પાણી પણ નથી, પાણીનો પ્રોબ્લેમ છે, અને વરસાદની ખૂબ અછત છે। છતાંય રાજકોટ શહેરમાંથી કે અમે ટીવીમાં સાંભળીએ ત્યારે એમ કહે છે કે જરૂર કરતાં ઝાઝો વરસાદ આટલા ટકા થયા છે, પણ ખરેખર એ વસ્તુ ખોટી છે। ગામ્ય લેવલે આટલો વરસાદ છે જ નહીં। અમારે અત્યાર સુધીમાં ટોટલ 3 થી 4 ઇંચ વરસાદ થયો છે, અને ખૂબ જરૂરિયાત છે મગફળીને। સુયા બેસવાનું ટાણું છે, તો સુયા અત્યારે મુરઝાઈ જાય છે, અને પૂરો પાક આવી શકે એમ નથી, તો ખેડૂત અત્યારે બહુ તકલીફમાં છે। વરસાદ ખેંચાતા અત્યારે તો જો માંડવીને સોયા બેસવાનો સમય છે, બરોબર, એટલે વરસાદ ન આવે એટલે ભેજ ન રહે એટલે ન બેસે, એટલે પિયત દેવું પડે, તો પિયતમાં લાઇટની અધિયારી ભરી થાવ। ખેડૂતો પણ હવે જે છે એ મેઘરાજા પાસે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા મન મૂકીને વરસે અને તેમનો જે વાવેલો પાક છે તે જે છે એ ખૂબ જ સારું ઉત્પાદન મળે અને તેમની આર્થિક સ્થિતિ છે તે પણ ક્યાંક સુધરે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી। કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદના અહેવાલ। સાંજના સમયે માંડવીમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદથી માંડવીના બજારોમાં પાણી વહી નીકળ્યા। આ તસવીરો તમે જોઈ શકો છો, કચ્છના માંડવીથી આવી રહી છે, જ્યાં સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એ રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળ્યા હતા। વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક થઈ ગઈ હતી, બફારાથી લોકોને રાહત મળી હતી। કચ્છ જિલ્લાના માંડવી અને તેની આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે।